દૂધ અને દૂધના ઉત્પાદનોમાં થતી ભેળસેળ વિશે આપની ચેનલ એબીપી અસ્મિતા સહિત તમામ માધ્યમો સતત અહેવાલ પ્રસારિત કરતા રહ્યા છે. એ જ પવિત્ર ભાવથી કે દૂધની પવિત્રતા જળવાય, એમાં કોઈ મિલાવટ ન થાય. પણ અનેકવાર એવા કિસ્સા સામે પણ આવ્યા છે. કદાચ એ જ કારણ રહ્યું છે કે સરકાર સતર્ક બની છે. FSSAIએ એક મોટો નિર્ણય લીધો છે. હવેથી દૂધ ઉત્પાદકો અને દૂધ વેચનારાઓએ FSAIનું લાયસન્સ લેવું ફરજિયાત રહેશે. FSAIએ જાહેર કરેલા આદેશ મુજબ તમામ રાજ્યોમાં થતી દૂધની ભેળસેળની ઘટનાઓને ધ્યાનમાં રાખી ફરજિયાત રજિસ્ટ્રેશન અને લાયસન્સ મેળવવાની સૂચના અપાઈ છે. દૂધ ઉત્પાદકો અને દૂધનું વેચાણ કરનારાઓએ સંબંધિત અધિકારીઓ પાસેથી લાયસન્સ અને રજિસ્ટ્રેશન મેળવવાનું રહેશે. FSSAIના નિર્ણય પાછળનો ઉદ્દેશ દૂધમાં થતી ભેળસેળ અટકાવી જન આરોગ્યની રક્ષા કરવાનો છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને માટે ખાસ રજિસ્ટ્રેશન અભિયાન શરૂ કરવાના આદેશ પણ અપાયા છે. આશા અને અપેક્ષા રાખું છું રજિસ્ટ્રેશન તો થાય, થવું પણ જોઈએ, નોંધણી થાય વિતરકોની, ઉત્પાદકોની, તમામની, પણ વાત એટલા પૂરતી સીમિત ન રહે. દૂધના ઉત્પાદનોમાં થતી ભેળસેળ એ માટે સરકારે પણ પ્રયાસ કરવા જોઈએ અને જે પણ આવા ઉત્પાદકો છે તેમણે તેમના અંતરાત્માને પૂછવું જોઈએ. વેપારમાં કમાણી હોય, લોકોને જીવને લૂંટીને વેપાર ન હોય, એને માફિયાગીરી કહેવાય.